તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વધતા જતા સાયબર ક્રાઇમની ઘટનાઓ બનતી અટકાવવા લોક જાગૃતિના ભાગરૂપે કોન્ફરન્સ યોજાઈ। તાપી જિલ્લામાં 97 લાખ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરાઈ અને 24 લાખ જેટલી રકમ ભોગ બનનારાઓને પરત કરવામાં આવી। ગુજરાતમાં એક નવી પહેલ સાથે હવેથી ખોટી રીતે ફ્રીઝ થયેલા એકાઉન્ટમાં જેટલી રકમ કોઈની આવી હોય એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવશે। ને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીના ભાગરૂપે વર્ષ 2024ની અંદર કુલ જેટલી રકમો ગુજરાત રાજ્યની અંદર કુલ જેટલા રકમનો ફ્રોડ થયેલો હતો અને લોકો ભોગ બનેલા હતા તેમાંથી લગભગ 46.42% જેટલી રકમો ફ્રીઝ કરાવવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એજન્સીઓને સફળતા મળેલી છે।